સમજો કે અમેરિકા પોતાની પાસે જેટલું ગોલ્ડ હતું ને એના કરતા વધારે ગોલ્ડ છાપવા માંડ્યું. ધીસ ઇઝ નોટ ગુડ. આ બરાબર વાત નથી. ધીરે 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 આજુબાજુના જેટલા દેશ હતા ને એમને ખબર પડવા માંડી કે યાર આ લોકો તો યાર હદથી વધારે ડોલર છાપવા માંડ્યા છે. આ લોકો પાસે તો આટલું સોનું છે નહીં યાર. તો આ લોકો કઈ રીતે આટલું બધું સોનું છાપી શકે, કરન્સી છાપી શકે? આમની પાસે તો કોઈ અધિકાર નથી. એટલે શું થયું, જે બીજા બધા દેશ હતા ને એ લોકો તાત્કાલિક અમેરિકા પાસે દોડ્યા કે ભાઈ આ ભાઈ આયરી તે મને કીધું હતું ને કે તું $1 ની સામે મને 4 ગ્રામ સોનું આપીશ, હાલ લાવ મને 4 ગ્રામ સોનું. આવી રીતે તો લાખો કરોડો ડોલર લઈ લઈને લોકો પહોંચી ગયા અમેરિકા પાસે, લાવો લાવો સોનું. તમે કીધું હતું ને કે આની સામે આટલું સોનું, આની સામે આટલું સોનું, આની સામે આટલું સોનું. તો જો અમેરિકા પાસે વિશ્વયુદ્ધ પહેલા 75% સોનું હતું, એ એટલું ઘટવા માંડ્યું કે અમેરિકાને બીક લાગવા માંડી કે યાર આ તો અમારી પાસે સોનાનો કોઈ રિઝર્વ જ નહીં વધે. તો શું કરવું હવે? આ સિચ્યુએશનની અંદર શું કરી શકાય? દગો, વિશ્વ હારે દગો કોણે કર્યો? ઓગસ્ટ 15, 1971 ના રોજ પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સન, જેવી રીતે અત્યારે ટ્રમ્પ છે એવી જ રીતે રિચાર્ડ નિક્સન નામના પ્રેસિડેન્ટ આવી અને સ્ટેજ ઉપરથી ખાલી એક જ વસ્તુ ડિક્લેર કરે છે, અમેરિકા ગોલ્ડ સ્ટાન્ડર્ડમાં માનતું નથી. હવે શું કરી લે આજુબાજુ વાળા દેશ? વિરોધ, યુદ્ધ,